નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં કાર ચાલકનો વિડીયો વાયરલ થયો છે। યુવતીનો પીછો કરતા કાર ચાલકનો વિડીયો વાયરલ થયો। ટુ વ્હીલરમાં પાછળ બેઠેલી યુવતી પીછો કરી હતી। જોકે આ સંદેશ ન્યૂઝ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। આ દ્રશ્યો રાજકોટના આ દ્રશ્યો છે કે જેમાં કાર ચાલકનો વિડીયો વાયરલ થયો છે। યુવતીનો પીછો કરવામાં આવી રહ્યો હતો અને આ પીછો કરતા કાર ચાલકનો વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે। મયુર, શું છે વિગત? શા માટે પીછો કરવામાં આવતો હતો? આ વિડીયો જે વાયરલ થયો છે, શું માહિતી? ઝંખના સ્કોર્પિયો ચાલક શહેરના એસ્ટોન ચોક પાસેથી નીકળી હતી ને તેની આગળ ચાલી રહેલી એક યુવતી છે સ્કૂટર ઉપર જઈ રહી તેનો પીછો કરવામાં આવ્યો, ત્યારબાદ તેના વાળ પણ ખેંચવામાં આવ્યા હતા। આ મામલે હવે પોલીસે કાર્યવાહી કરી છે। સ્કોર્પિયો કાર ચાલક ચલાવનાર વિશ્વરાજસિંહ નામનો એક વ્યક્તિ છે, તેમની પોલીસે અટકાયત કરી છે। તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે શા માટે તે યુવતીની આ પ્રકારે પજવણી કરતો હતો। મહત્વની વાત એ છે કે ગઈકાલે સ્કોર્પિયોના જે માલિક છે એના નામની નોંધ છે તે પોલીસને મળી હતી। સ્કોર્પિયોનું રજીસ્ટ્રેશન 7 નવેમ્બર 2024 રોજ થયું હતું। ખીરસરા ગામ ખાતે આ કારના માલિક હોવાની વિગતો સામે આવી હતી અને હવે આ જે સ્કોર્પિયો ચલાવનાર વ્યક્તિ છે વિશ્વરાજસિંહ, એમની પોલીસ અટકાયત કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે શા માટે યુવતીનો પીછો કરવામાં આવ્યો હતો। જી આભાર મયુર, સમગ્ર માહિતી બદલ।